75મો ગણતંત્ર દિવસ મનાવવા શહીદોને સલામી આપવાની છે અને આપણે પણ આજથી પ્રતિજ્ઞા લેવાની છે કે આપણી આગળની પેઢીને પણ આપણે ગુલામીને રસ્તે જવા નહીં દઈએ, સશક્ત બનાવશું, સ્વાભિમાની બનાવશું. ધર્મને રીતે પણ સ્વાભિમાની હોવા જોઈએ. આપણા બેંગ્લોર પાટીદાર સમાજના સભ્યો આજે ગણતંત્ર દિવસમાં આવેલા સભ્યોને સ્વાગત, નમસ્કાર. દેશના બે દિવસ એટલે એક આપણો આઝાદીનો દિવસ ને એક આ ગણતંત્ર દિવસ, આ બે સમજી રાષ્ટ્રીય દિવસ તરીકે આપણે ઉજવી છીએ. બંનેના મહત્વ અલગ છે. આઝાદીના દિવસમાં આપણે બ્રિટિશ છોડીને ગયા ને એનો આપણે એનો એક ઉજવી રહ્યા, અને બીજો આ ગણતંત્ર દિવસ. ગણતંત્ર દિવસે આપણે હરેક પ્રજા, હરેક આપણા જે બી આપણા સિટીઝન છે એને એક હક દીધેલા. આ ગણતંત્ર દિવસની સૌને શુભેચ્છાઓ. સંવિધાનમાં જે આપણા હક આવે રહ્યા, આપણા સમાજના આપણા સંવિધાન, આપણા ધારાધોરણો જે છે એના અંતર્ગત આવ્યા, અને હકના સાથે આપણી જવાબદારીઓ પણ આવે રહી. દેશના પ્રત્યે પણ આપણી જવાબદારી હોય, આપણા સમાજના પ્રત્યે પણ આપણી જવાબદારી હોય, આપણા કુટુંબ, પરિવાર, આપણા ધંધા જે છે એ સૌના પ્રત્યે પણ આપણી અલગ અલગ જવાબદારી. બહુ જ આપણો હજી એક હક આપણો જે આવેલો સંવિધાનનો આગળ લગભગ હવે એપ્રિલ કે મેમાં આપણો જે આપણા આમ ચુનાવ જે આવશે, લોકસભાના જે ચુનાવ આવશે, તો એમાં પણ આપણે આપણો હકનો ભરપૂર અને સહી ઇસ્તેમાલ કરશું. સારા એવા નેતાને આપણે આપણો મત ચલાવીને આપીને એક મજબૂત આપણો દેશ બને એવો આપણે એ હકને આપણે વાપરશું. તો એ સૌ આપણે ધ્યાનમાં રાખીને એના હિસાબે આપણા જે આગળના સમયમાં જે આપણા કાર્યક્રમ આવેલા એની આપણે ગોઠવણી કરશું. ધન્યવાદ.